હનુમાનજી મહારાજ જેટલા નિષ્કામ ભક્ત, એવું તમને દુનિયામાં કોઈ જોટો જોવા ન મળે. હનુમાનજી મહારાજ, એની જેવી નિષ્કામ ભક્તિ એનો દુનિયામાં જોટો જોવા ન મળે. રામના કામ કરે, રામ પાસે માગે નહીં. અને એ હનુમાનજી મહારાજ હવે પછી જે મહેન્દ્ર પર્વત ઉપરથી છલાંગ મારી અને હનુમાનજી મહારાજ ઉડ્યા છે સમુદ્ર ઓળંગવા માટે. વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું, આજ સૂર્યનારાયણ પણ હનુમાનની સેવામાં લાગી ગયા. વાલ્મીકી ઋષિ લખે, તતાપ નહિતમ સૂર્ય. સૂર્યને બાળતા નહોતા. પવનદેવ પણ ઠંડા ઠંડા થઈને વહેવા લાગ્યા કે હનુમાનજીને પરિશ્રમમાં પરસેવો ન વળે. વાયુદેવ સેવામાં લાગી ગયા, સૂર્યનારાયણ સેવામાં લાગી ગયા. આકાશમાંથી દેવતાઓ, ગંધર્વો અને ચારણો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કે હનુમાનજીએ કેટલું મોટું કાર્ય કર્યું અને રામ માટે કર્યું. બધા પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. વાલ્મીકી ઋષિ લખે, રામનું કામ કરવા જાતા હનુમાનની સેવામાં દેવતાઓ પણ લાગી ગયા. જે બીજાનું સારું કરે એનું સારું દેવતાઓ પણ કરે. જે બીજાનું હિત કરે, બીજા ઉપર પરોપકાર કરે, એના ઉપર ભગવાન પણ પરોપકાર કરે. અને એટલા માટે આપણે ગવાય કે દૂસરો કા દુખડા દૂર કરને વાલે, તેરે દુઃખ દૂર કરેંગે રામ. આજ હનુમાનજી રામનું દુઃખ દૂર કરવા જાય તો હનુમાનજીની યાત્રામાં કોઈ પણ કષ્ટ આવે, કોઈ પણ જરા પરિશ્રમ પડે, બધા દેવતાઓ એની સેવામાં લાગી ગયા, એની રક્ષામાં લાગી ગયા છે. અને આ એક નિયમ મારે ને તમારે જીવનમાં અપનાવો. આમાં તમે બહુ સુખી થાઓ. જે માણા બીજાનું ભલું કરે, ભગવાન એનું ભલું કરે ને. જે કોઈ પણ બીજાનું અહિત કરે, હેરાન કરે, દુખી કરે, એટલે સમજી લેવું એક દિવસ એનું દુઃખ આપણી ઘરે આવે ને આવે. વહેલા મોડું થાય પણ મૂકે નહીં, એ વાત પાકી છે. એટલે ભલું જ બધાનું કરવું, કોઈનું અભલું ક્યારેય ન કરવું. દૂસરો કા દુખડા દૂર કરને વાલે, તેરે દુઃખ દૂર કરેંગે રામ. આપણે આપણું કર્તવ્ય નિભાવીએ જાય ને એટલે ભગવાન બધું આપણું સારું જ કરે. એટલે એક પોતાનું કર્તવ્ય ભક્ત તરીકે ભગવાનને રાજી કરવા કામ કરે જાઓ. બહુ એની પાસે માંગ ન કરવું. અને એક ચીજ તમને હું કહીશ કે આપણા હિન્દુસ્તાનમાં માંગવાની આપણે બહુ પદ્ધતિ થઈ ગઈ ને, એમાં અંધશ્રદ્ધાઓ બહુ વધી. માંગવાની પદ્ધતિ બહુ વધી ગઈ ને. આપણે શું છે, મહેનત કરીને કોઈને સફળ નથી થવું. જો આમ દોરો બાંધી સારું થઈ જતું હોય ને તો કોઈને ફેક્ટરીએ નથી જવું. આવી જ વૃત્તિઓ થઈ ગઈ આપણે. માંદળિયું બાંધીએ જો બધા કામ થઈ જતા હોય ને તો કોઈને કામે જવું જ નથી. દોરો બાંધીએ, માંદળિયા બાંધીએ, લીંબુ બાંધીએ જો સારું થઈ જતું હોય. મોંઘવારીમાં કિલો લીંબુ લઈને બાંધે. મરચા બાંધવા, લીંબુ બાંધવા, ઘોડાના નાળ બાંધવા, દોરા બાંધવા, માંદળિયા બાંધવા. આ બધાય આપણી યુવા પેઢી અમેરિકા જવા દોડે છે, બરાબર. ત્યાં તમે જોઈ આવજો, એને કેટલાય માંદળિયા બાંધેલા છે, એને કેટલાય દોરા બાંધેલા છે, એ તમે જોઈ આવજો. મહેનત કરે છે લોકો, બરાબર. આ અમુક જે બધા ડેવલપ્ડ કન્ટ્રીઓ છે, એ 70 વર્ષે એવડા એ બિચારા ધંધે વયા જાય સવારમાં ઉઠીને, બરાબર. અને આપણે અહીંયા 25 વર્ષનો જુવાનીઓ આમ સવારના પોરમાં 9 વાગ્યામાં બોટલ મારીને ગટરમાં માથું નાખીને સૂતો હોય. પછી કે અમારી પ્રગતિ નથી થતી. હવે આથી વધારે કેટલીક પ્રગતિ હોય તારી? હાવ લેવા દેવા વિનાનું આળસ, કોઈ કામ કરવું નહીં, મફતમાં હાવ નવરું બેઠું રહેવું, પછી પ્રગતિઓ ક્યાંથી થાય? એટલે પછી આવી અંધશ્રદ્ધાઓ હિન્દુસ્તાનમાં બહુ વધતી જાય. મારે એટલા માટે કહેવું છે કે જો આ વિશ્વના હિન્દુસ્તાનને વિશ્વગુરુ બનાવવો હોય ને તો આપણે બધાએ સારું થવું પડશે ભાઈ. એમ વિશ્વગુરુ દેશ ક્યાંથી બનશે? રીતિ ભાતી બધું જોયા કરે ને ગમે એને પકડીને બધું અંધશ્રદ્ધામાં જોડ્યા કરે, દેશ એમાં આગળ ક્યાંથી જાય? આપણે બધાએ આમાંથી થોડુંક બહાર આવવું પડશે. એટલે બહુ માંગણીઓ નહીં.
આ દુનિયાનો એક બહુ મોટો નિયમ છે કે જે કંઈ સુખ દુઃખ સારું મોડું થાય એમાં મોટામાં મોટી ભૂમિકા માણસના કર્મની છે. કર્મની ભૂમિકા બહુ મોટી, જેને આખી દુનિયા માને છે. બીજા નંબરે કદાચ કર્મમાંથી બહાર આવીએ એટલે આપણા કામ, ક્રોધ, લોભ, માન, લોભ, ઈર્ષ્યા આદિ સ્વભાવો, દોષો એ આપણા સુખ, શાંતિ, પ્રગતિ અને અવનતિમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. મીઠી વાણી, કડવી વાણી, બરાબર. અમુક દોષો, સ્વભાવો, વાસનાઓ એ માણસને બહુ નડતા હોય છે. માણસ આમાં ધ્યાન નથી દેતો અને માણસ પછી બધા દોષો બીજા ઉપર નાખ્યા કરે. પિતરીઓ નડે છે, ગ્રહો નડે છે, એટલે ભારતવાળાને જ નડે. ગ્રહો તો બધાના હૈયારા છે. ચાલો, ગ્રહો બધાના હૈયારા છે, આપને શું કરવા નડે? અમેરિકા વાળાને શું કરવા નડતા? એ બહુ હશે, એની બી એક ભૂમિકા, હું એની ના નહીં કહેતો, પણ જેટલી હશે એનાથી 100 ગણી આપણે વધારી દીધી, એ તો વાત સાચી છે. કોઈને એકાદાન ક્યાંક પિતરી નડતા હોય જરા તરા એકાદાન કોકને, પણ પછી જ્યાં હોય ત્યાં પિતરીઓને બિચારાને હખત ન લેવા દઈએ આપણે. હાથે કરીને ધૂણાવ્યા જ કરી ઉડાઈને. આમાંથી થોડાક બહાર આવો, એજ્યુકેશન થોડું વધે, માણસ થોડો સાત્વિક માર્ગે, વૈજ્ઞાનિક તરફથી આધ્યાત્મિક માર્ગે વધે. અને જો ભાઈ જે રીતે સાયન્સ આગળ વધી રહ્યું છે, જો આપણે ધર્મમાં, આધ્યાત્મિક માર્ગમાં સાયન્ટિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નહીં ચાલીએ તો એક દિવસ આ બધું ઉડાડી તો દે જ તે. એ વાત પાકી છે. ખોટી અંધશ્રદ્ધાઓમાં ફસાવું નહીં. અને અંધશ્રદ્ધામાં માણસ ફસાય શું કરવા? એને કંઈક આ લોકની ઈચ્છાઓ છે, મારું આમ થઈ જાય, મારું તેમ થઈ જાય. એટલે બહુ ક્યારેય સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતમાં આવીને સૌથી મોટું કામ 200 વર્ષ પહેલાં કર્યું હોય ને, એમાં એક કામ હતું કે સમાજને નિર્વ્યસની બનાવ્યો. સમાજને નિર્વ્યસની બનાવ્યો. એ જમાનામાં બી કહુંબા બહુ પીવાતા, એ જમાનામાં બી હોકા બહુ પીવાતા હતા. સ્વામિનારાયણ ભગવાને એ બધા વ્યસનોમાંથી બારા કાઢી લોકોને નિર્વ્યસની બનાવ્યા. અમારે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી માણસ ફેલ કરવામાં એટલા રૂપિયા વાપરે, એમાં સત્સંગીનું ઘર ચાલતું. વ્યસનમાંથી બારા કાઢ્યા, અંધશ્રદ્ધામાંથી ભગવાને બારા કાઢ્યા. 2 જ વાત શીખવાડી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને, કે એક કર્મ કરવામાં ધ્યાન રાખો અને બીજું ઈશ્વરનો દ્રઢ આશરો રાખો. કર્મના ફળનો દેનારો ભગવાન છે, એની નિષ્કામ ભાવે ભક્તિ કરીશું તો કર્મની રેખ ઉપર મેખ મારવી એ ઉપરવાળાના હાથની વાત છે.